હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો આજે અમારે આવી ગયા છે શૂટિંગ ઉતારવા વરરાજા, અને એક બાજુ શાકભાજીનું કામ હાલે છે, એક બાજુ શૂટિંગ ઉતારવા પણ આવી ગયા છે. હમણાં શૂટિંગ ઉતારશે તો હું તમને વિડીયો બતાવીશ. તો જોવા છે વરરાજા અમારા ગૌતમભાઈ. કાલે જાન જાય છે તો આવજો બધા જાનમાં. બધાને આમંત્રણ હું આપું છું અમારા દેર તરફથી, તો આવજો બધા. અને હાલો આપણે આજે શાકભાજીનો પણ વારો છે, અને એક બાજુ જાન જાય છે કાલે, અને વરરાજા આવ્યા છે શૂટિંગ ઉતારવાના. આપણે એક બાજુ શાકભાજીનું કામ પણ ચાલે છે. તો હાલો કેટલું શાક ઉતરું ને હું તમને બતાવું. તો જુઓ અહીંયા તુરિયાનો ઢગલા થઈ ગયા છે, તુરિયા બાંધાય છે અને આખું ઢાળિયું ભરાઈ ગયું છે. અને આમાં સાગરભાઈ છે ને બહુ ગોલા છે. આ સાગરભાઈ છે ને એ બહુ જ તોફાની છે. તો જુઓ અત્યારે ટાઈમ જ નથી કોઈને. તો ભીંડો ઠલવાનું છે ને, હા મેં જો પાથરું. તો જો એક બાજુ ભીંડો વીણાય છે અને એક બાજુ ક્યાં ભેરવાનું, એક બાજુ તુરિયાનું કામ પણ ચાલે છે. અને અંદર જવાની જગ્યા નથી, એટલું બધું તો શાક પડ્યું છે. તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ. તો અમારે આજે શાકભાજી વહેલી ઉતરી ગઈ છે, પણ વીણવાનું બધું બાકી છે. તો જુઓ અંદર ઢાળિયામાં જવાય એવું જ નથી, કેમ કે શાકભાજી જ આટલું બધું પડ્યું છે. તો જો આપણે તુરિયા બાજુ પડ્યા છે, અને કાકડીનો હું તમને ઢગલો બતાવું. કેટલી કાકડી છે તો જુઓ, ઘણી બધી કાકડી પણ ઉતરી છે. અને હજી પોટલા બાંધ્યા છે, અને તુરિયા પણ ઘણા બધા ઉતરા છે. તો જો આ બધા તુરિયા પડ્યા છે, અને અહીંયા બધી કાકડી પડી છે જો. અને એક બાજુ વરરાજા શૂટિંગ ઉતારવાના છે, તો આપણે હમણાં વિડીયો બનાવશું વરરાજાનો. તો જુઓ હજી કાકડી વીણવાની બાકી છે. અને તુરિયા આમાં છે ને ખેડૂ થોડાક ખીજવાળું વધારે છે, એટલે ખીજાય, એટલે ખેડૂ ખીજાય. આમ તેમ થાવું ન જોઈએ, આમાં ખેડૂ છે બહુ ગોલા. એટલે હાલો હું તમને બતાવું આજે અમારી વાડીમાં કેટલું માણસો છે એ પણ બતાવું, અને ભીંડો ઠલવાય છે એ પણ બતાવું. તો આજે તો વાડીમાં ઘણું બધું માણસો છે. ભીંડો ઠલવાય છે અને તુરિયા લાવે છે. તો જો તુરિયા લાવે છે અને ભીંડો ઠલવી નાખે છે. તો જો આટલો ઉતરો છે અમારે ભીંડો. તો ભીંડો વીણવાનો છે હવે. હજી તો ભીંડો લાવે છે, ઠલવાય છે ભીંડો. તો આજે શાકભાજી તો વહેલું ઉતરી ગયું છે, પણ વીણવાનું બધું બાકી છે. ને આજે વાડીમાં તો બહુ બધું માણસો છે, કેમ કે વરરાજા આવ્યા છે શૂટિંગ ઉતારવા વાડીમાં. અને એક બાજુ શાકભાજીનું પણ કામ ચાલે છે. તો જો અને બધા વીણે છે ભીંડો. તો આજે ભીંડો પણ ઘણો બધો ઉતરી ગયો છે, અને અમે બધા લગ્નમાં છીએ. એક બાજુ શાકનો વારો છે ને એક બાજુ લગ્ન છે. તો જો ભીંડો પણ ઘણો બધો ઉતરો છે. તો આ છે ભીંડો, અને બધા ભીંડો વીણે છે. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખી નાનો એવો. અને આજે વાડીમાં આવી ગયા છે શૂટિંગ ઉતરાય, કે તમારી વાડી અમારે શૂટિંગ ઉતારવું છે. તો ખેડૂત કે આવી જાવ, કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો, શૂટિંગ ઉતારું. તો વરરાજા ભાઈ આવી ગયા છે શૂટિંગ ઉતારવા. હું તમને હમણાં શૂટિંગ ઉતારે એનો પણ વિડીયો બનાવીને મૂકીશ, તમે જોજો. એ બીજા બ્લોગમાં આવશે. આ પહેલો બ્લોગ છે. તો જુઓ તુરિયા તો બંધાઈને અહીંયા ખડકાઈ ગયા છે, અને કાકડી તો હજી આપણે સારી કરવાની બાકી છે. તો જુઓ આખું ઢાળિયું ભર્યું છે કાકડીનું. એ હમણાં બધું કામ થઈ જશે, કેમ કે લગ્ન છે સારો એને લગ્નમાંય પડ્યા છે. અને શાકભાજી ઉતાર્યા વગર હાલે નહીં, શાકભાજી ન ઉતારીએ ને તો બદલો થઈ જાય, તો એટલે બીજે દી વધારે થઈ જાય. તો જો આ બધા તુરિયા છે,
અને આપણે તુરિયા પણ ઘણા બધા ઉતરાશે આજે, શાકભાજી સારું ઉતરી ગયું છે આજે. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખી. જો ઠેઠ ઓલા જાંબુડા સુધી તુરિયા પડ્યા છે, ત્યાંથી ડોલું ભરાય ને અહીંયા સુધી તુરિયા પડ્યા છે. નકરા તુરિયા ને આ છે બધી કાકડી. તો કાકડી સમી કરવાની બાકી છે અને હજી બધું કામ બાકી છે. તો એમ થયું હાલો નાનો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ, કેમ કે આ જે શાકભાજીનો વારો હતો તો એમ થયું હાલે બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા.